શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે બધા સત્સંગના યોગની અંદર આવેલા છીએ અને આપણે જીવનની અંદર જે રોજ કરીએ છીએ એની ઉપર વાત કરવાની છે અને એ છે પ્રાર્થના. પ્રાર્થના આપણે ભગવાનને કરીએ છીએ. પ્રાર્થના આપણે ગુણાતીત ગુરુને, વર્તમાન કાળે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનાનો અર્થ એ થાય છે કે આપણે ભગવાનનું બળ લઈએ છીએ, આપણે ગુરુનું બળ લઈએ છીએ. જીવનની અંદર ઘણા બધા પ્રસંગો, ઘણી બધી ઘટનાઓ આપણા પોતાના વ્યક્તિગત જીવનની અંદર, તમારા પરિવારની અંદર, સમાજની અંદર, કેટલીક રાજકીય ઘટનાઓ અને કેટલીક વૈશ્વિક ઘટનાઓ એવી બને છે કે જેમાં માણસનું બળ કામ કરતું નથી. અને તે વખતે જ્યારે આપણે ભગવાનનું બળ લઈએ છીએ, ગુણાતીત સંતનું બળ લઈએ છીએ, તો આપણા મનની અંદર આપણને એક શાંતિનો અનુભવ થાય છે. આપણને એક આશ્વાસન છે, આશ્વાસન પણ આપણને પ્રાપ્ત થાય છે. પ્રાર્થના ફળે જ છે. આપણે ભગવાનનું એક વખત નામ લઈએ તો પણ ભગવાન સુધી એ પહોંચે છે. આપણે ભગવાનને સંભાળીએ તો ભગવાન છે આપણને 1000 વખત સંભાળે છે. શાસ્ત્રીજી મહારાજનું આ વાક્ય છે. પણ પ્રાર્થનામાં આપણે શું માગીએ છીએ અને પ્રાર્થનાની અંદર આપણી કેવી ધીરજ છે, આપણે કેવો પુરુષાર્થ કરીએ છીએ, કેટલા સમય માટે પ્રાર્થના કરવાની આપણને શ્રદ્ધા છે અને કેવા પ્રકારે આપણે પ્રાર્થના કરીએ એના આધાર ઉપર એ પ્રાર્થના આપણને ટૂંકા ગાળાની અંદર અથવા તો લાંબે અરસે એ ફળતી હોય છે. જ્યારે આપણે અહિક માગણીઓ કરતા હોઈએ અને એ માગણીની અંદર જ્યારે આપણને બંધન થવાનું હોય, દુઃખ થવાનું હોય, આપણી દ્રષ્ટિએ આપણને સારું લાગતું હોય, પણ આપણે ભગવાનના આશ્રિત થયા છે, આપણે ભગવાનના ભક્ત થયા છે, તો ભગવાન છે એ આપણને આપતા નથી. એ ભગવાનને સંતનો આપણને નિશ્ચય થાય, એમના યોગની અંદર આપણે આવીએ તો હકીકતની અંદર આપણને જે એમને કરાવવું છે આપણને ખ્યાલ આવે. અમુક પ્રાર્થનાઓ કેવી છે કે તાત્કાલિક ફળે. જેમ કે કોઈક વ્યક્તિ છે એ સવારે 7 વાગે ઉઠતા હોય અને એમને સવારે 4 વાગે ઉઠવાની ઈચ્છા થાય અને પછી મનની અંદર ભગવાનને સંભાળે અને મનની અંદર સત્પુરુષને સંભાળે, 2 હાથ જોડીને વિનંતી કરે કે કાલે સવારે તો આપ મને 4 વાગે ઉઠાડજો, તો એ પ્રાર્થના છે ને એ તાત્કાલિક ફળે. બાજુમાં તમે ઘડિયાળ મૂકી હોય, તમે ઉઠીને જુઓ તો તમને દેખાશે કે 4 વાગ્યા જ, પણ દિલથી આપણે જો પ્રાર્થના કરી હોય તો એ પ્રાર્થના છે એ ફળે.
પણ એવી આપણે વિનંતી કરીએ કે મારો ક્રોધ જાય, મારું અભિમાન જાય, અને એ બધી જો વાતો આપણે કરીએ તો બરાબર છે, એ જ કરવાનું છે, પણ એ એક દિવસની અંદર એ બધી પ્રાર્થના છે એ ફળીભૂત થતી નથી. જેમ ગઢડાની અંદર સંવત 1972ની સાલમાં આપણને જમીન મળી. એક વખત પ્રસંગ એવો થયેલો, આ ગઢડાની જે વાત કરું છું એના અનુસંધાનમાં આ વાત છે. પ્રસંગ એવો બનેલો, અહીંયા આગળ બાપા પધારેલા હતા અને બાપા સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. એમાં એક વ્યક્તિએ સ્વામીને વાત કરી કે બાપા, આપના જીવનની અંદર કોઈ એક નિયમ રાખો છો તો એ નિયમની અંદર ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. અને અમે એક સાધારણ નિયમ રાખીએ, મંગળા આરતીની અંદર જવું છે, એમાં પણ ગાબડા પડી જાય છે. તો એનું કારણ શું છે? તો તરત જ પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા, છે શાસ્ત્રીજી મહારાજ જેવી શ્રદ્ધા? એટલે બધા વિચારમાં પડ્યા. શાસ્ત્રીજી મહારાજ જેવી શ્રદ્ધાની વાત કરી, આ નિયમની વાત ચાલે છે, આ મંગળા આરતીની વાત ચાલે છે, અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આ બોલ્યા તો છે શું? એટલે સ્વામીએ વાત કરી કે સંવત 1972ની સાલમાં સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ, અને તે વખતે આપણને શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે ગઢડાની અંદર ટેકરા ઉપર આપણે મંદિર કરવું છે. તો શાસ્ત્રીજી મહારાજે 33 વર્ષ સુધી 2005ની સાલમાં આપણને જમીન પ્રાપ્ત થઈ, 33 વર્ષ સુધી શ્રદ્ધા રાખી. છે એવી શ્રદ્ધા? એકદમ જ બાપા બોલ્યા. એટલે સ્વામીએ પોતે વાત કરી. એટલે આપણી જે માગણી છે એ માગણીની અંદર પણ જે આપણે કરતા હોય એના માટે ધીરજ રાખવી પડે. એટલે એમાં શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 39ના વતનામૃતની અંદર વાત કરી છે, અહમ અમતરૂપ માયા થકી રક્ષા કરજો, એ બધી વાત કરીને છેવટે શ્રીજી મહારાજ એમાં લખે છે કે આનું શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવો. શ્રવણ, મનન અને નિધિધ્યાસ એ ભગવાન જરૂર સાંભળે છે. એક પણ વાત ભગવાનથી અજાણ નથી. ભગવાનનું સુપર મોનિટર છે, સુપર કોમ્પ્યુટર છે. ભગવાન બધી જ વાતનો સ્વીકાર કરે છે. બહારના માણસો પણ કહે છે. હેલન કેલર થઈ ગયા, બહુ પ્રચલિત વ્યક્તિ છે. એના જીવનની અંદર ટ્રિપલ હેન્ડીકેપ હતા, બેરા હતા, મૂંગા હતા, બોબડા હતા. એ વ્યક્તિ ઘણા બધા પુસ્તકો લખ્યા, અને એ વ્યક્તિને કશું દેખાતું નહોતું. એને ઓવરકમ કરી, અને એ વ્યક્તિ પોતે એવું બોલે છે, નો પ્રેયર ગોઝ અનહર્ડ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, દરેક પ્રાર્થના છે ભગવાન સાંભળે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પછી પ્રાર્થના છે, પ્રાર્થના પણ કેવી રીતે કરવી? પ્રાર્થનાની અંદર આપણે આપણું બળ મૂકી દેવું પડે. માણસ છે એ માણસ જ્યાં સુધી પોતાનું બળ રાખે ત્યાં સુધી ભગવાનનું જેવું બળ છે એવું બળ આવતું નથી, એવું બળ એને પ્રાપ્ત થતું નથી. માણસ છે એની કેટલીક બધી ક્ષતિઓ છે, વીકનેસીસ છે. એને શરીરનું બળ, એનું અભિમાન હોય, પૈસાનું બળ, એનું પણ અભિમાન હોય, સત્તાનું બળ, એનું પણ અભિમાન હોય, રૂપનું અભિમાન છે, કુળનું અભિમાન છે. આ ઘણા બધા અભિમાન સેજે સેજ જીવની સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવા માટે ઈચ્છીએ ત્યારે આપણે બધા જ બળ બાજુમાં મૂકી અને ભગવાન સાથે આપણે એવી રીતે વાત કરવાની છે કે આપની જ શક્તિથી, આપની જ કૃપાથી, આપના જ બળથી આ હું કામ કરી શકીશ. એ ગદગદ કંઠ થઈને, ગરજુ થઈને, આર્તનાદથી જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન છે એ તાત્કાલિક એનું ફળ આપે છે. અને આપણને એવો અનુભવ થાય, આપણા અંતરની અંદર ટાઢક થાય, આપણા અંતરની અંદર શાંતિ થાય. જો દ્રૌપદીનું દ્રષ્ટાંત ઘણી વખત બાપા આપતા, તો દ્રૌપદીના દ્રષ્ટાંતની અંદર આપણે જોઈએ છે દ્રૌપદીને બધું બળ હતું. પોતાના પતિનું બળ હતું, પોતાનું પણ બળ હતું, અને છેવટે જોયું મારું પણ બળ કામ કરી શકે એવું નથી, મારા પતિનું બળ કામ કરી શકે એવું નથી. એ પહેલા આ કુરુઓની સભાની અંદર ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર
આ બધા મોટા મોટા હતા ત્યાં ઋષિમુનિઓ બેઠા હતા, એની સામે પણ દ્રૌપદીએ જોયું, પણ કોઈનો પ્રતિભાવ મળ્યો નહીં. અને પછી પોતાનું બળ દાંતની અંદર સાડી મૂકે છે, પણ જોયું કે ના, આ પણ કામ લાગે એવું નથી. પછી હૃદયની અંદરથી જે આર્તનાદ નીકળ્યો કે હે કૃષ્ણ, અને તરત ભગવાન ત્યાં આગળ પોતે પ્રગટ થયા. ભગવાનને વાત કરે એટલે બધું મોડું કેમ થયું? ભગવાન, હું તો અહીંયા હાજર જ હતો, તે મને જ્યારે યાદ કર્યો ત્યારે હું આવી ગયો. ભગવાન એટલા નિર્માની છે. એટલે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ અને પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે પ્રાર્થના છે ને થઈ જાય છે, પ્રાર્થના આપોઆપ થઈ જાય છે. જેટલો ખપ વધારે એટલી પ્રાર્થના એના અંતરમાં થઈ જાય છે. કારણ કે એની સામે આજે બધા દેહ ભાવ છે, એની સામે સ્વભાવો છે, એ સ્વભાવ સામે લડવું. જે લખે છે, કામને ક્રોધ મદ લોભ દળમાં મૂકી, લડવા તણો નવ લાગ લાગે, જોગિયા જંગમ ત્યાગી તપસ્વી ઘણા, મોરચે ગયે ધર્મ દ્વાર માગે. આજે વર્ણન કર્યું તો થઈ જાય. એ જે માર્ગે ચાલ્યા હોય તો એનાથી ભગવાન પાસે, એ ગુણાતીત સંત પાસે પ્રાર્થના થઈ જાય અંતરથી. જેમ પાછળ વાઘ પડ્યો હોય કેવી પ્રાર્થના થાય. જીવુબા હતા, એના બાપુજી તલવાર લઈને ઊભા હતા, અને જીવુબા રોજ ભગવાનને થાળ ધરાવતા, એમની સાથે વાતો કરતા. એમને શંકા પડી, કોઈ માણસ સાથે વાત કરે છે. એને કહ્યું, કોઈ માણસ નથી, આ ભગવાનની મૂર્તિ સાથે હું વાત કરું છું. અરે ભગવાન મારો થાળ છે, રોજ જમે છે. તો કે અત્યારે મારી સામે જમે તો હું માનું, નહીતર આ તલવાર છે એનાથી તારું ડોકું કાપી નાખું. જીવુબા ભગવાનને દિલથી પ્રાર્થના કરે, મહારાજ લાજ રાખજો, મહારાજ રક્ષા કરજો. અને લાલજીને જ્યાં આગળ દૂધ ધરાવે છે, દૂધનો કટોરો લાલજી પી જાય છે પ્રગટ થઈને, અને એ દૂધનો કટોરો એનો ઘા કરે જેબલ ખાચર ઉપર, ધ્રુજી ગયા. એટલે આજે એ કટોરો અક્ષરધામની અંદર પ્રસાદી મંડપ છે ગાંધીનગરમાં, ત્યાં આગળ નીચે મૂકેલો છે. આપણને કેવી રીતે પ્રાપ્ત થયો ને ઇતિહાસ છે, ને ઇતિહાસ પણ ત્યાં આગળ લખેલો છે. એ જે હૃદયથી પ્રાર્થનાથી ભગવાન ત્યાં આગળ પ્રગટ થઈ ગયા. નાજાજ હો ગયા. ભોયરા ગામની અંદર મહારાજ તો વિસનગર હતા, મહારાજ તો દૂર હતા. ક્યાં તે વખતે સેલફોન હતા, કમ્યુનિકેશનના કયા સાધન હતા, ડામરના રસ્તાઓ ક્યાં આગળ હતા, કઈ ગાડીઓ તે વખતે હતી. પણ નાજા જોગ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું રટન કરતા હતા. સાથે સાથે એમના મનની અંદર પોતે એવો પણ વિચાર કરતા હતા કે ભગવાન કદાચ ન પણ આવે, ભગવાન છે ભક્તની કસોટી કરે, અરે કદાચ આ વાસુર ખાચર છે મારા ઢીચણ ભાંગી નાખે, તો એ ઉપાધિ પોતાના માથે લેવા માટે પણ નાજા જોગ્યા તૈયાર હતા. અને એને ઊંઘ આવતી નથી. પ્રાંગણની અંદર સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા હતા. શ્રીજી મહારાજને વિસનગરની અંદર આ આર્તનાદ સંભળાયો, અને મહારાજ નીકળી પડ્યા અડવાણે પગે. સાથે મૂળજી બ્રહ્મચારી હતા, રસ્તામાં ભોગાવો નદી આવે. મૂળજી બ્રહ્મચારીને વાત કરી, તમે રોકાઈ જાઓ, જ્યારે તરાપો આવે ત્યારે તમે આવજો. શ્રીજી મહારાજ એ નદી ઉપર ચાલી સામે કિનારે નીકળી ગયા. મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા, ડેલી સામેથી ખખડાવી, અને ત્યાં આગળ નાજા જોગ્યા તો જોઈને ચકિત થઈ ગયા. અને પછી જ્યારે દરબારમાં ગયા અને વાસુર ખાચર એ પણ માનવા માટે તૈયાર થયો નહોતો, ત્યારે શ્રીજી મહારાજે સમાધિમાં એને યમપુરીના દર્શન કરાવ્યા. ત્યારે એમને થયું કે હું જે કરું છું એ ખોટું કામ કરું છું. એટલે જે પ્રાર્થનાની વાત કરી, એકદમ આર્તનાદથી, પોતાનું કોઈ પણ બળ રાખ્યા વગર, વિશ્વાસથી કે મારી સામે બેઠા જ છે, મારા હૃદયની અંદર છે, મારા આત્માની અંદર છે, એ બધું જ સાંભળે છે, એમ કરીને જો માણસ વિચાર કરે તો 100% એમની પ્રાર્થના ફળે છે. ફ્રેન્સ વર્ફોલ કરીને એક વ્યક્તિ હતા. એનો જન્મ થયો હતો ઓસ્ટ્રિયામાં. એ વ્યક્તિ પોતે કવિ હતા, એક નાટ્યકાર હતા અને નવલકથાકાર હતા, પણ પોતે યહૂદી હતા. પછી એ પોતે, એમનો જન્મ ઓસ્ટ્રિયાની પણ પ્રાગની અંદર ચેકોસ્લોવાકિયામાં જન્મ થયો હતો. ત્યાંથી પછી વિયેના
એ ઓસ્ટ્રિયાની અંદર ગયા હતા. પણ 1938ની સાલની અંદર જર્મની દેશ અને ઓસ્ટ્રિયા દેશે એક સંધિ કરેલી અને સંધિની અંદર બંને જણા એક થઈ ગયા. એટલે ત્યાંથી પોતે ભાગ્યા અને ભાગીને ગયા ફ્રાન્સની અંદર 1938ની સાલમાં. તો ત્યાં આગળ એક અમેરિકાના જર્નલિસ્ટ રહેતા હતા, વેરિયન ફ્રાય કરીને, એને એમને આશરો આપ્યો. અને 1940ની સાલમાં હિટલરે ફ્રાન્સ દેશ ઉપર પણ ચડાઈ કરી, આખો દેશ જીતી લીધો. અને ત્યાં આગળ પણ જેટલા યહૂદીઓ હતા એને ભેગા કરી એટલે કોન્સન્ટ્રેશન કેમ્પમાં લઈ જાય અને ઝેરી ગેસ દ્વારા એને મારી નાખે, એના પર અત્યાચાર ગુજારવામાં આવે. એટલે આ માણસ અમેરિકન હતો, વેરિયન ફ્રાય કરીને જર્નલિસ્ટ હતા અને પોતે યહૂદી નહોતા. પણ એના મનમાં એમ થયું કે આટલો બધો અત્યાચાર, એને મૂર્તિમાન જોયો તો કે મારે આ લોકોને બચાવવા જોઈએ. તો ફ્રેન્સ વર્ફલ એની પાસે હતો. તો એણે ત્યાંથી ફ્રેન્સ વર્ફલને ત્યાંથી કહ્યું કે આપણે કેવી રીતે ગુપ્ત રસ્તે તમારે નીકળવું. હવે આ માણસ ત્યાં બોર્ડર ઉપર આવે છે, એને મદદ પણ થયેલી હોય છે. અને તે વખતે એ હૃદયમાં પ્રાર્થના કરે છે કે ફ્રાન્સની અંદર લોર્ડ્સ નામની એક જગ્યા છે, એટલે ત્યાં આગળ એક ધર્મસ્થાન છે. એ ધર્મસ્થાનમાં લોકો ઘણી બધી માનતાઓ કરે છે. તો એમણે પ્રાર્થના કરી કે જો હું આમાંથી બહાર નીકળું અને અહીંયા આગળ મને કોઈ રોકે નહીં અને મને પકડે નહીં, તો હું તને આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ કરીશ. અને એણે જે મનમાં નક્કી કરેલું હતું કે આવી રીતે હું નીકળેલો છું, પ્રાર્થનાથી ભગવાને મને બચાવેલો છે, એ એમણે પોતે વાત કરી. તો એણે એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ધ સોંગ ઓફ ધી બર્નડેટ. આ પુસ્તકનું નામ છે. અને આખા વિશ્વની અંદર લોર્ડ્સની જે શ્રાઇન છે એને એણે પ્રસિદ્ધ કરી. આ બહારની વ્યક્તિની મેં તમને વાત કરી. આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. ખાવાનું કદાચ છોડી દે પણ પ્રાર્થના છોડે નહીં. એટલે કદાચ પ્રાર્થના છૂટી ગઈ, થાકી ગયેલા હતા અને જાગ્રત થયા કે પ્રાર્થના રહી ગઈ છે, તે દિવસે ખાધું નહીં એમણે. એના અંતરમાં અતિશય બળતરા થઈ. અને એ વ્યક્તિ એમની આત્મકથાની અંદર લખે છે કે તમે મારી આત્મકથાનું વાંચન કરો. એ આત્મકથાની અંદર મેં લખેલું મારા નિજી જીવનમાં અને જાહેર જીવનમાં મને બહુ જ કડવા અનુભવો થયેલા છે. એનાથી મને મારા જીવનમાં હતાશા આવેલી અમુક સમય માટે. એમાંથી હું જો બહાર નીકળ્યો છું એનું કારણ પ્રાર્થના છે. પ્રાર્થનાએ મને બચાવેલો છે. પ્રાર્થના વગર હું ક્યારનો પાગલ થઈ ગયો હોત. આ ગાંધીજી પોતે લખે છે. એના મૂળ અંગ્રેજી શબ્દો હું તમને કહું. માય ઓટોબાયોગ્રાફી વિલ ટેલ I have had my fair share of the bitterest public and private experiences. They threw me into temporary despair. But if I was able to get rid of it, it is because of prayer. અમે તમને આગળ જે વાત કરી ગુજરાતીની અંદર, આ અંગ્રેજીમાં મહાત્મા ગાંધીના આ પોતાના જ શબ્દો છે. તમે જો કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બધી કુદરતી આપત્તિઓ આવે તો તે વખતે સ્વામી શું કરે છે? પ્રાર્થના કરે છે. ગુજરાતમાં વરસાદ નહોતો, લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે ઊભા થઈને ધૂન કરવા લાગ્યા. અને સેવક સંતને ખબર પડી, અડધો કલાક તો પોતે રાહ જોઈ. બાપાને પૂછ્યું, બાપા કે અવારનવાર આવી રીતે દિવસે ટાઈમ મળતો નથી, તો રાત્રે જાગી અને ધૂન કરી અને લોકોની સુખાકારી માટે એ સ્વામી પ્રાર્થના કરતા. અક્ષરધામમાં આતંકી હુમલો થયો તો તે વખતે પણ આપણે પ્રાર્થના સભા છે ને આયોજન કર્યું. સુનામી ભૂકંપ વખતે આપણા દરેક મંદિરોની અંદર આપણે પ્રાર્થના કરતા. જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું તો પણ વિશ્વની અંદર ઠેર ઠેર એ લોકો છે એ પ્રાર્થના કરતા. તો પ્રાર્થનાથી માણસના જીવનમાં આશ્વાસન પ્રાપ્ત થાય છે. શાંતિપાઠ આપણે બોલીએ છીએ, ઓમ દેવહુ શાંતિરંતરિક્ષગુ શાંતિ. તો એ અદ્ભુત પ્રાર્થના વૈદિક સમયથી ઋષિમુનિઓએ કરેલી છે. બધે શાંતિ થાય, પૃથ્વીમાં શાંતિ થાય, અંતરિક્ષમાં શાંતિ થાય, અવકાશની અંદર શાંતિ થાય, પાણીની અંદર શાંતિ થાય, ઔષધિની અંદર શાંતિ થાય, એવી અલૌકિક પ્રાર્થના. અને જ્યારે 2000ની સાલમાં
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ યોનો પધારેલા હતા અને 1800 ધર્મગુરુઓ ભેગા થયેલા. એ શાંતિ માટેનું હતું આખું. અને એમાં પૂજ્ય યોગીચરણ સ્વામીએ આ શાંતિપાઠ એ કરેલો હતો. ત્યાર પછી મહાભારતની અંદર જુઓ તો મહાભારતની અંદર પણ એ ઘણી બધી પ્રાર્થનાઓ આપણને જોવા મળે છે. પુરાણ સાહિત્યની અંદર પ્રહલાદની પ્રાર્થના એ પણ બહુ પ્રસિદ્ધ છે. ધ્રુવે પણ ભગવાનની પાસે માગ્યું. રંતિદેવ છે, રંતિદેવની પ્રાર્થના પણ એ પુરાણ પ્રસિદ્ધ છે. એવી રીતે પુરાણોની અંદર પણ પ્રાર્થનાની પરંપરા આપણને એ જોવા મળે છે. આપણને ખ્યાલ આવે છે ઉપનિષદોની અંદર પણ આજે ગાંધીનગરમાં વોટર શો છે એમાં નચિકેતાનું કથાનક છે. તો નચિકેતાના આખ્યાનની અંદર પણ ત્યાં આગળ 2 પ્રકારની એ માગણી છે. અને એ કઠોપનિષદની અંદર શ્રેય અને પ્રેય 2 માર્ગ બતાવેલા છે. પરાવિદ્યા અપરાવિદ્યાની વાત છે. તો બંને પ્રકારની પ્રાર્થનાઓ પ્રથમથી જ એ માણસ છે એ માણસ પોતે કરતા આવેલા છે. કોઈ એવી સદી નથી કે જ્યાં આગળ માણસે પ્રાર્થના કરી ના હોય. કદાચ એક પ્રસંગ હું આપની પાસે રજૂ કરું કે 2018ની સાલમાં ઇંગ્લેન્ડનું એક પ્રસિદ્ધ છાપું છે ધ ગાર્ડિયન કરીને. એમાં એક વ્યક્તિનો લેખ છે, હેરિયટ શરવુડ એ વ્યક્તિનું નામ છે. તો એમાં એવી એ વાત કરેલી છે લેખની અંદર કે હાઉ મેની બિલીવર્સ આર ધેર અરાઉન્ડ ધ વર્લ્ડ. દુનિયાની અંદર ભગવાનને માનનારા કેટલા માણસો છે. એટલે મુખ્ય શીર્ષક વાય ફેઇથ ઇઝ બિકમિંગ મોર પોપ્યુલર. શ્રદ્ધા છે એ વધારે કેમ લોક પ્રચલિત બનેલી છે, એનું કારણ શું છે અને કેટલા માણસો ભગવાનને માને છે. તો 84% દુનિયાની વસ્તી ભગવાનને માનનારી વસ્તી છે. 84%. એને બધું આખું આ તો ગાર્ડિયન પ્રસિદ્ધ છાપું છે એમાં વર્ણન કરેલું છે. અને જે 16% છે તે જે 16% આજે મેં તમને 84%ની વાત કરી કોઈ ધાર્મિક જૂથ સાથે સંકળાયેલા છે. અને જે 16% છે કોઈ ધાર્મિક જૂથ સાથે સંકળાયેલા નથી પણ એમાંથી ઘણા ભગવાનને માને છે. કેટલાક દેવતાઓ દેવીઓને માને છે, કેટલાક એક વ્યાપક શક્તિને માને છે અને કેટલાક એમાંથી પોતાની રીતે આધ્યાત્મિકતા, પોતાની દ્રષ્ટિએ જે આધ્યાત્મિકતા છે એને માને છે. એટલે આ બધા જ પ્રાર્થના કરે છે ભગવાનને. અને આ તો વિશ્વવ્યાપક છે. દુનિયાની અંદર આજે અબજોની સંખ્યાની અંદર લોક ભગવાનને પ્રાર્થના કરે છે. અત્યારે આ કોરોના વાયરસ આખા વિશ્વની અંદર એમણે એકદમ જ જેને કહીએ ને કે ત્રાસ મચાવેલો છે. ઘણા બધા દેશો લોકડાઉન ઉપર, ઇટલી છે, પોલેન્ડ છે, ડેનમાર્ક છે, બેલ્જિયમ છે. આજે અમેરિકાના 50 દેશની અંદર આ કોરોના વાયરસ છે એના કેસીસ છે એ લાગુ પડેલા છે. આવું વાયરસ આ પહેલાં ક્યારેય પણ આવ્યું નહોતું. એ સ્વાભાવિક પણ એની કોઈ દવા ના હોય. એટલે અત્યારે બધા જ મોટા મોટા દેશોની અંદર એનું સંશોધન ચાલુ છે. અને ત્યાં સુધી એમણે જે પુરુષાર્થ કરવાનો કીધો છે તો પ્રાર્થના ફક્ત એ કામ નથી કરતી, સાથે સાથે જે પુરુષાર્થની પણ વાત કરેલી છે. તો એને લીધે ભણવાની અંદર, નોકરીની અંદર, ધંધાની અંદર આજે દેશ પરદેશની અંદર ઘણા બધા લાખોની સંખ્યામાં સત્સંગી હોય કે સત્સંગી ન હોય બધા બેચેન છે. તો એના માટે પણ આપણે રોજ પ્રાર્થના કરવી. બીજા માટે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન છે એ પ્રાર્થના એ પોતે વહેલી સાંભળતા હોય છે. એટલે આપણે પણ રોજ પ્રાર્થના કરતા રહીએ અને બહુ તાતને બહુ બળ એ ભગવાન બધી પ્રાર્થના સાંભળે. તો આપણે ભગવાન એવી પ્રાર્થના કરીએ કે આપણે પ્રાર્થનાની સાચી રીત શીખાય. સાચી પ્રાર્થના કોને કહેવાય પણ આપણને સમજ પડે, એનું ફળ પણ આપણને પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ.